સાજીશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 6. દિલીપની તપાસ. ભાગ 2. ગૌરીના રૂમનો દરવાજો અત્યારે બંધ હતો. ચાલમાં પણ સન્નાટો છવાયેલો હતો. લોકો પોતપોતાના ઘરમાં પુરાઈને સૂઈ ગયા હતા અથવા તો ટીવી કે વીસીડીની મોજ માણતા હતા. દિલીપે આગળ વધીને ગૌરીના રૂમનો દરવાજો ખટખટાવ્યો. કોણ છે? થોડી પળો બાદ ગૌરીનો ઊંઘમાં ડૂબેલો અવાજ ગુંજ્યો. દરવાજો ઉગાડો, દિલીપે કરડાકી ભર્યા અવાજે કહ્યું. પણ તમે છો કોણ? પહેલા દરવાજો ઉગાડો. વળતી જ પળે દરવાજો ઉઘડ્યો અને ગૌરીના દર્શન થયા. હવે શું છે? એણે દિલીપની બાજુમાં ઉભેલા ધીરજ સામે જોતા રૂક્ષ અવાજે પૂછ્યું. અમે તને અજીત મર્ચન્ટ વિશે થોડી પૂછપરછ કરવા માંગીએ છીએ. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે હું એ નાલાયક વિશે નથી જાણતી. એ હરામખોર સંબંધ રાખવાને લાયક જ નહોતો. આજુબાજુમાં રહેતી બધી સ્ત્રીઓ જાણે એ લબાડની પરણેતર હોય એવી નજરે તે એમની સામે જોતો હતો. તારી વાત સાચી છે, દિલીપ એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. એ હતો જ નાલાયક. બલકે મને તો એવું પણ જાણવા મળ્યું છે કે અજીત માત્ર આજુબાજુમાં રહેતી સ્ત્રીઓને પોતાની પરણેતર નહોતો માનતો, બલકે એમાંથી એક સ્ત્રી એવી પણ હતી કે જે એની પરણેતર બની પણ ચૂકી હતી અને રાત્રે ચોરી છુપીથી એના રૂમમાં જઈને એક પત્ની તરીકેની ફરજ પણ બહુ સારી રીતે બજાવતી હતી. દિલીપની વાત સાંભળીને ગૌરી હેપતાઈ ગઈ. આંખના પલકારામાં જ એની બધી એડકી દૂર થઈ ગઈ. કોણ છે એ સ્ત્રી? એણે થોથવાતા અવાજે પૂછ્યું. શું એ પણ હવે મારે જ કહેવું પડશે? દિલીપે વેધક નજરે એની સામે જોતા પૂછ્યું. ગૌરીની પાપણો અપરાધબોધથી નીચે ઢળી ગઈ. એના ચહેરા પર શરમ અને ભોંઠપના હાવભાવ છવાઈ ગયા. હવે જો તારી ઈચ્છા હોય તો અમે અંદર આવીને નિરાતે તને પૂછપરછ કરીએ, દિલીપ બોલ્યો. ગૌરી દરવાજા પરથી એક તરફ ખસી ગઈ. ચારેય ફટાફટ અંદર પ્રવેશ્યા, પરંતુ પ્રવેશતાની સાથે જ તેઓ એકદમ ચમકી ગયા. પોતે કોઈ આલિશાન ફ્લેટના સુંદર રીતે શણગારેલા રૂમમાં આવી ચડ્યા છે એવો તેમને ભાસ થયો. ગૌરીના એકમાત્ર રૂમમાં ફ્રીજ, ટીવી, વીસીડી, ટેલિફોન, એર કન્ડિશન, ડબલ બેડનો સુંદર પલંગ તથા કિંમતી રાચરચીલું હતા. આ બધી વસ્તુઓ જાણે છેલ્લા 3-4 મહિના દરમિયાન જ ખરીદવામાં આવી છે એ તેની નવી નક્કોર કન્ડિશન પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. સામે પલંગ પર ગૌરીનું બાળક સૂતું હતું. અત્યારે એ બંને સિવાય ત્યાં કોઈ નહોતું. ધીરજ તાબડતોબ રસોડામાં જઈને એકાદ મિનિટ પછી પાછો ફર્યો. ધીરજ, રજનીએ પૂછ્યું, તું રસોડામાં શા માટે ગયો હતો? રસોડામાં ક્યાંય બીજો કોઈ અજીત મર્ચન્ટ તો છુપાઈને નથી બેઠો ને, એની તપાસ કરવા ગયો હતો. રજનીએ ધીરજનો જવાબ સાંભળીને માંડ પોતાનું હાસ્ય ખાડ્યું. જ્યારે આ વાત સાંભળીને ગૌરીના ભવા સંકોચાયા, પરંતુ એ કંઈ બોલી નહીં. ગુડ, વેરી ગુડ, દિલીપ રૂમમાં ચારે તરફ નજર દોડાવતા બોલ્યો. બધું નવું નવું લાગે છે. ગૌરી, એણે પૂછ્યું, એશો આરામની આ બધી ચીજવસ્તુઓ ખરીદવા માટે તારી પાસે ક્યાંથી પૈસા આવ્યા એ કહીશ? ગૌરી અપરાધબોધથી નીચું જોઈને ચૂપ રહી. મારા સવાલનો જવાબ આપ ગૌરી, દિલીપનો અવાજ સહેજ કઠોર થયો. આ પૈસા મને અજીત મર્ચન્ટ પાસેથી મળ્યા હતા, ગૌરી ધીમેથી બોલી. એ મને પૈસા આપતો હતો અને હું એક એક કરીને આ વસ્તુઓ ખરીદી લાવતી હતી. મિસ્ટર દિલીપ, અચાનક માલા દિલીપ પાસે પહોંચીને તે એકલો જ સાંભળી શકે એટલા ધીમા અવાજે બબડી. આ રૂમની હાલત જોઈને હું એક વાત દાવા સાથે કહી શકું તેમ છું. શું? અપરાધ શાસ્ત્રનો સિદ્ધાંત કહે છે કે જો અજીત જેવો સાધારણ અપરાધી આટલા બધા રૂપિયા કમાતો હોય તો ચોક્કસ જ તે કોઈ મોટા માથા માટે કામ કરતો હોવો જોઈએ. ઓહ, તો અજીત કોઈ મોટા માણસ સાથે ગુનાખોરીમાં સંકળાયેલો હતો એમ તું કહેવા માંગે છે? હા, દિલીપ વિચારમાં પડી ગયો. દિલીપ, આ વખતે રજની ધીમેથી બોલી. હું પણ એમ જ માનું છું. બલકે મને તો એવું પણ લાગે છે કે અજીતના ખૂનમાં પણ એ મોટા માથાનો જ હાથ હોવો જોઈએ. ગૌરી હજુ પણ પોતાની જગ્યાએ સ્તબ્ધ હાલતમાં ઊભી હતી. આ લોકો અંદર અંદર શું ગુસપુસ કરે છે એ તેને કશુંય નહોતું સમજાતું. જુઓ, છેવટે હિંમત એકઠી કરીને તે બોલી. તમે લોકો અહીં શા માટે આવ્યા છો એ મને નથી સમજાતું. અજીતના ખૂન કેસની ફાઇલ પણ બંધ થઈ ગઈ છે અને જે અપરાધીએ એનું ખૂન કર્યું હતું એ પણ ફાંસીના માંચડે લટકી ગયો છે. તો પછી આ બધી પૂછપરછનો શું અર્થ છે? અર્થ છે, દિલીપે ભારપૂર્વક કહ્યું. અમે અજીતના ખૂન કેસની ફરીથી તપાસ કરીએ છીએ. કેમ? એટલા માટે કે અજીતનું ખૂન અજય સક્સેનાએ નહોતું કર્યું એવી અમને શંકા છે. શું? ગૌરી નર્યા અચરજથી બોલી ઉઠી. આ તમે શું કહો છો સાહેબ?
જો અજીતનું ખૂન અજય સક્સેનાએ નથી કર્યું તો પછી કોણે કર્યું છે? એની જ તો અમે તપાસ કરીએ છીએ, દિલીપે જવાબ આપ્યો. એટલા માટે જ તો અમે આવ્યા છીએ કે કદાચ અમને અહીંથી અસલી ખૂની વિશે કોઈ કડી મળી જાય. આ કેસની તપાસમાં અમને તારા સહકારની જરૂર છે. જો એ વાત હોય તો હું ચોક્કસ તમને મદદ કરીશ. પૂછો, શું પૂછવું છે તમારે? સૌથી પહેલાં તો એ જણાવ કે અજીત તને જે રૂપિયા આપતો હતો એ તેની પાસે ક્યાંથી આવતા હતા? આ બાબતમાં હું ખરેખર કશું જ નથી જાણતી સાહેબ, ગૌરી બોલી. હા, એટલી મને જરૂર ખબર છે કે અજીતના ખિસ્સા કાયમ રૂપિયાથી ભરેલા રહેતા હતા અને એ બેફામ રૂપિયા ઉડાડતો હતો. રૂપિયા પૈસા માટે મેં એને ક્યારેય મુશ્કેલીમાં નહોતો જોયો, બલકે પૈસાની તો એની નજરે જાણે કોઈ કિંમત જ નહોતી. છતાંય અજીત આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે એ તો તે એને પૂછ્યું જ હશે ને? હા, 1-2 વખત પૂછ્યું હતું, પરંતુ દરેક વખતે એણે મારી વાતને ટાળી દીધી હતી. એ કાયમ એક જ જવાબ આપતો હતો કે ગૌરી, હું ક્યાંથી પૈસા લાવું છું એ વાત સાથે તારે શું નિસ્બત છે? તું માત્ર પૈસા વાપરવા સાથે જ નિસ્બત રાખ. હું કોઈ શરીફ માણસ નથી એની તો તને ખબર જ છે. હું જ્યાંથી પણ પૈસા લાવતો હોઈશ કોઈકનું ગળું વેતરીને જ લાવતો હોઈશ. મારી પાસે 2 નંબરના જ પૈસા આવતા હશે, બેઈમાનીના જ આવતા હશે. અજીત આટલી સ્પષ્ટ રીતે આ વાત જણાવતો હતો? દિલીપે આશ્ચર્યથી પૂછ્યું. હા સાહેબ, ગૌરી નીચું જોઈને બોલી. સાચું કહું તો અજીતની આ ચોખવટ ભરેલી વાત જ મને બહુ ગમતી હતી. મને લાગતું હતું કે એ ભલે જાકુબીના ધંધા કરતો હોય, પણ પોતે જે કંઈ ખોટું કર્યું છે એ કબૂલવાની એનામાં હિંમત પણ છે. બાકી તો આજના જમાનામાં મોટા ભાગના માણસો ખોટું કર્યા પછી પણ તે સાચું જોવાનો કક્કો ઘૂંટતા હોય છે. ઓહ, તો તું અજીત પર ફિદા હતી એમને? દિલીપે એક સિગરેટ પેટાવતા પૂછ્યું. હા, તો પછી એકાએક તારામાં પરિવર્તન શા માટે આવ્યું? તારી માન્યતા શા માટે બદલાઈ ગઈ? આજે તું અજીતના નામથી શા માટે ભડકે છે? શા માટે એને ગાળો ભાંડે છે? સાહેબ, ગૌરી ગંભીર અવાજે બોલી, પરિવર્તન સંસારનો નિયમ છે એવું ભગવદ્ ગીતામાં લખેલું છે. માત્ર મારી જ નહીં, સમય સંજોગો અનુસાર દુનિયામાં દરેક માણસની માન્યતા બદલાતી હોય છે. ભાગ્યે જ કોઈ વિરલો દરેક સમય, સંજોગ કે પરિસ્થિતિમાં અડગ અથવા તો તટસ્થ રહી શકે છે. અજીતને હું ખૂબ જ ભલો માણસ માનતી હતી. ગુનો કબૂલવાનું કલેજું ધરાવતો એક ઈમાનદાર બદમાશ માનતી હતી અને તેને પસંદ પણ કરવા લાગી હતી. એના પ્રત્યે આકર્ષાઈ હતી. મનોમન તેને ચાહવા લાગી હતી. અજીત પણ તને પસંદ કરતો હતો? એ પણ તારા પ્રત્યે આકર્ષાયો હતો અને તને પ્રેમ કરતો હતો? દિલીપે સિગરેટનો કશ ખેંચતા પૂછ્યું. ખૂબ જ. પહેલાં એ જ મારા પ્રત્યે આકર્ષાયો હતો. એણે જ મારી પાછળ આંટા મારવાનું શરૂ કર્યું હતું. અમે બંનેએ લગ્ન કરી લેવાનું પણ નક્કી કરી લીધું હતું અને 1-2 મહિનામાં લગ્ન પણ કરી લેવાના હતા. તો પછી વાંધો શું પડ્યો? વાંધો તો જ્યારે એ નાલાયકનો ભાંડો ફૂટ્યો અને એનું અસલી રૂપ મારી સામે આવ્યું. કહેતા કહેતા ગૌરીનો અવાજ રોષથી તમતમી ઉઠ્યો. અસલી રૂપ? હા, ગૌરી પૂર્વવત અવાજે બોલી. સાહેબ, મેં ઈમાનદારીથી, ખૂબ જ વિશ્વાસ રાખીને મારા તન મન અજીતને સોંપી દીધા હતા. પરંતુ એ હરામખોર તો 1 નંબરનો અય્યાશ અને ફંદાબાજ નીકળ્યો. સ્ત્રીને જોતા જ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો એની પાછળ આંટા મારીને ચાપલૂસી કરતો હતો. એક તરફ એ મારા પ્રત્યે વફાદાર હોવાનો દાવો કરતો હતો ને બીજી તરફ અન્ય સ્ત્રીઓ સાથે પણ આડા સંબંધો રાખતો હતો. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મારું માથું ભમી ગયું. મારો ભ્રમ તૂટી ગયો કે એ પાજી મને ચાહતો હતો. પ્રેમ કોને કહેવાય એનું તો તેને ભાન જ નહોતું. એ તો પારકી સ્ત્રીઓ પર ગાળિયા નાખીને તેની સાથે મોજ મસ્તી કરવામાં જ માનતો હતો. દિલીપની સાથે સાથે રજની, માલા અને ધીરજ પણ આશ્ચર્યથી ગૌરીની વાત સાંભળતા હતા. અજીત બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે એ વાતની તને કેવી રીતે ખબર પડી? રજનીએ પૂછ્યું. આ ચાલમાં બીજા માળ પર મંગળા નામની એક બંગાળી સ્ત્રી રહે છે. મેં રાતના સમયે અજીતને 2-3 વખત મંગળા સાથે શરમજનક હાલતમાં જોયો હતો. બસ ત્યારથી જ મારું માથું ભમી ગયું અને મેં એને તમાચો ઝીકી દીધો હતો. દિલીપે એક ઊંડો શ્વાસ લીધો. ગૌરી થોડીવાર પહેલાં પોતાને મળેલ બંગાળી સ્ત્રી મંગળાની જ વાત કરે છે એ તે સમજી ગયો. અજીત તથા ગૌરીના અનૈતિક સંબંધોની વાત મંગળાએ ચાલમાં રહેતા લોકોથી શા માટે છુપાવી હતી એ પણ હવે તેને સમજાઈ ગયું હતું. વાસ્તવમાં એ પોતે પણ અજીત સાથે અનૈતિક સંબંધો રાખતી હતી.
વાસ્તવમાં અજીત કરતાં એ મંગળા જ વધુ ચાલાક અને ફંદાબાજ હતી. હવે દિલીપને લાગ્યું કે આ કેસ હજુ પણ પૂરો નથી થયો. એ જેમ જેમ તપાસમાં ઊંડો ઉતરતો હતો તેમ તેમ નવા નવા ભેદ ઉજાગર થતા જતા હતા. એણે સિગરેટના 2-3 લાંબા કશ ખેંચ્યા અને પછી ધ્યાનથી ગૌરી સામે જોતા પૂછ્યું, તું એવા કોઈ મોટા માણસને ઓળખે છે કે જેને માટે અજીત કામ કરતો હોય? અથવા તો અજીતે ક્યારેય તારી પાસે આવા કોઈ માણસનો ઉલ્લેખ કર્યો છે ખરો? ના, ગૌરીએ નકારમાં માથું હલાવ્યું. આવા કોઈ માણસને હું નથી ઓળખતી. અજીત પોતાના કામકાજ વિશે ક્યારેય મારી સાથે બહુ વાત નહોતો કરતો અને સાચું કહું તો મને પણ એના કામ ધંધામાં કંઈ રસ નહોતો. એ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, એ બધી વાતો સાથે મારે નિસ્બત પણ શી હતી? ગૌરી સાચું કહે છે એ દિલીપ સમજી ગયો. એના જેવી સ્ત્રીને આવી બધી વાતોમાં રસ પણ હોય કેવી રીતે? દિલીપ સિગરેટના કશ ખેંચતો, રૂમમાં આમથી તેમ આટા મારતો, ધ્યાનથી એક એક ચીજવસ્તુનું નિરીક્ષણ કરવા લાગ્યો. પછી અચાનક ફોન પાસે પહોંચીને એના પગ થંભી ગયા. ગૌરી, અજીત અહીં આવતો ત્યારે અહીંથી કોઈને ફોન કરતો હતો ખરો? કશુંક વિચારીને એણે પૂછ્યું. હા, અવારનવાર કરતો હતો. એના કહેવાથી જ તો મેં ફોન લીધો હતો. ગુડ. કહેતા કહેતા દિલીપની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. અજીત અહીંથી ફોન કરતો હતો તો પછી તે એની વાતો પણ જરૂર સાંભળી જશે. હા, જરૂર સાંભળતી હતી, ગૌરી બોલી. તે અહીંથી ફોન કરે અને તેનો અવાજ મારા કાને ન પડે એવું કેવી રીતે બને? અજીત અહીંથી કઈ જાતની વાત કરતો હતો? દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. એ જ મારવા મરવાની કે લૂંટફાટની વાતો. વાત કરતી વખતે વચ્ચે વચ્ચે તે ક્યારેક ગાળો પણ બોલતો હતો. અજીતની આ ગાળો પ્રત્યે મને સખત ચીડ હતી. હા, દિલીપના ગળામાંથી ઊંકાર નીકળ્યો. અજીત વધુ સમય સુધી ક્યારેય કોઈ ખાસ માણસ સાથે વાત કરતો હતો ખરો? હા, એવો એક માણસ હતો ખરો. અજીત મોટે ભાગે ફોન પર એની સાથે જ વાત કરતો હતો. અજીતની વાતો કરવાની ઢબ પરથી તે માણસની ખૂબ જ નિકટ હોય એવું લાગતું હતું. નામ શું હતું એ માણસનું? નામ તો હું નથી જાણતી, પણ એના ફોન નંબરની મને ખબર છે, ગૌરી બોલી. અજીતે ટેલિફોનની પાસે જ દિવાલ પર એનો નંબર લખ્યો હતો. એ હજુ એમનો એમ જ લખેલો છે. ચારેય સ્ફૂર્તિથી ફોન પાસે પહોંચીને દિવાલ પર નજર દોડાવવા લાગ્યા. ત્યાં ખરેખર એક નંબર લખેલો હતો. આ તો કોઈકનો મોબાઈલ નંબર છે, નંબર જોઈને માલા બોલી ઉઠી. હા, મોબાઈલ નંબર જ છે. આનો અર્થ એ થયો કે આ નંબરનો મોબાઈલ ધારક અજીતની ખૂબ જ નિકટ હતો. સામાન્ય રીતે માણસો પોતાની અંગત અને નિકટની વ્યક્તિઓને જ પોતાનો મોબાઈલ નંબર આપતા હોય છે. હું તપાસ કરું છું કે એ માણસ કોણ છે, કહીને ધીરજે ટેલિફોનનું રિસીવર ઊંચક્યું. દિલીપે સિગરેટનું ઠૂઠું બૂટના તળિયા વડે મસળી નાખ્યું. એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. 1 મિનિટ મિસ્ટર ધીરજ, અચાનક માલાએ ઉતાવળા અવાજે ધીરજને ટોક્યો. ધીરજે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું. આ ટેલિફોન પરથી મોબાઈલ ન કરો. કેમ? એટલા માટે કે જો એ માણસ અજીતની ખૂબ જ નિકટનો હોય તો એણે અહીંનો ફોન નંબર પોતાના મોબાઈલમાં ફીડ કર્યો હોય એ બનવા જોગ છે. હવે જો તમે અહીંથી ફોન કરશો તો એના મોબાઈલના સ્ક્રીન પર અજીત મર્ચન્ટનું નામ આવશે અને અજીતનું નામ વાંચતા જ તે ચમકશે, કારણ કે અજીત તો મૃત્યુ પામ્યો છે. એટલે તરત જ એના મગજમાં જોખમની ઘંટડી રણકી ઉઠશે. આ સંજોગોમાં એ માણસ ફોન રિસીવ ન કરે અથવા તો થોડા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનું જ છોડી દે બનવા જોગ છે. માલાની વાત સાંભળીને દિલીપના ચહેરા પર પ્રશંસાના હાવભાવ ઉપસી આવ્યા. મનોમન એણે માલાની બુદ્ધિમત્તાને દાદ આપી. રજની અને ધીરજ પણ વખાણ કરતી નજરે માલાના ચહેરા સામે તાકી રહ્યા. માલાની વાતમાં ખરેખર વજૂદ હતું. ધીરજે ટેલિફોનનું રિસીવર પાછું ક્રેડલ પર મૂકી દીધું હતું. હું મારા મોબાઈલ પરથી ટ્રાય કરું છું, દિલીપ બોલ્યો. ત્યારબાદ એણે ગજવામાંથી પોતાનો મોબાઈલ કાઢીને દિવાલ પર લખેલો નંબર ડાયલ કર્યો. તરત જ સામે છેડે ઘંટડી રણકી ઉઠી. હલો. 15 સેકન્ડ પછી સામે છેડેથી એક ભારે ભરખમ અવાજ દિલીપના કાને અથડાયો. હું CID હેડક્વાર્ટરમાંથી કેપ્ટન દિલીપ બોલું છું. દિલીપે પણ અચકાયા વગર કહ્યું. તમારો પરિચય આપશો? CID હેડક્વાર્ટર? દિલીપનો પરિચય સાંભળીને સામે છેડે રહેલા માનવીના હોશ ઉડી ગયા. કેપ્ટન દિલીપ? પણ તમે શા માટે મારો પરિચય પૂછો છો? વાત એમ છે મિસ્ટર કે અમે એક કેસની તપાસ કરીએ છીએ, દિલીપ બોલ્યો.
કેસની તપાસ દરમિયાન અમને તમારો મોબાઈલ નંબર મળ્યો છે. મારો મોબાઈલ નંબર? હા, અને હવે વધુ સમય બગાડ્યા વગર ફટાફટ તમારું નામ સરનામું જણાવો. બાકી તો અમે નંબરના આધારે મોબાઈલ કંપનીમાંથી પણ તમારે વિશે બધી માહિતી મેળવી શકીએ તેમ છીએ. જી, સામેથી થોથવાતા અવાજે કહેવાયું. મારું નામ અમૂલક દેસાઈ છે અને હું અમૂલક એન્ડ કંપનીના નામથી ચાલતી દવાની ફેક્ટરીનો માલિક છું. ઓકે મિસ્ટર દેસાઈ, કાલે સવારે અમે તમને તમારી ઓફિસે મળીશું, કહીને દિલીપે સંપર્ક કાપી નાખ્યો. ત્યારબાદ ગૌરીનો આભાર માનીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા. બીજે દિવસે સવારે બરાબર 10 વાગે દિવાન ચોક સ્થિત અમૂલક એન્ડ કંપનીની વિશાળ અને આલિશાન ઓફિસમાં પહોંચ્યા. અમૂલક દેસાઈ પોતાની ચેમ્બરમાં મોજૂદ હતો. એની વય આશરે 55 વર્ષ જેટલી અને દેહ સ્થૂળ હતો. એની આંખો પર નંબરવાળા ચશ્મા હતા. એના માથાના વાળ બંને કાન તરફથી સોનેરી થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં એનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. અમૂલક દેસાઈની આંખો પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવતું હતું કે આખી રાત તેને ઊંઘ નથી આવી. દિલીપે તેને પોતાનો પરિચય આપ્યો. મિસ્ટર દિલીપ, અમૂલક પોતાની રિવોલ્વિંગ ચેર પરથી ઊભો થઈ જતા બોલ્યો. તમે લોકો મને આ રીતે શા માટે શોધો છો? મારાથી શું ભૂલ થઈ ગઈ છે? મેં શું ગુનો કર્યો છે? જવાબમાં દિલીપે અમૂલકને અજીત મર્ચન્ટ તથા ગૌરીના રૂમમાંથી મળેલ એના મોબાઈલ નંબર વિશે જણાવ્યું. અજીત મર્ચન્ટનું નામ સાંભળતા જ અમૂલકના ચહેરાનો રંગ ઉડી ગયો. મિસ્ટર દેસાઈ, દિલીપે કટાક્ષભેરું સ્મિત ફરકાવતા પૂછ્યું. શું હજુ પણ તમે અજીતથી અપરિચિત હોવાનો જ કક્કો ઘૂંટતા રહેશો? ના, એવી કોઈ વાત નથી મિસ્ટર દિલીપ. એવું જૂઠું તો હું ન જ બોલી શકું. આનો અર્થ એ થયો કે તમે અજીત મર્ચન્ટને બહુ સારી રીતે ઓળખતા હતા, ખરું ને? જી હા, અમૂલક શરમથી નીચું જોઈ જતા બોલ્યો. હું એને ઓળખતો હતો, પરંતુ મારી વાત પર ભરોસો રાખજો, મારે એની સાથે કોઈ ગાઢ કહી શકાય એવો સંબંધ બિલકુલ નહોતો. વાંધો નહીં, તમે અજીતથી વાકેફ હતા એ તો સાચું છે ને? હા. કમાલ કહેવાય, તમારા જેવા આટલા મોટા ઉદ્યોગપતિ અજીત મર્ચન્ટ જેવા એક બદમાશ માણસ સાથે સંબંધ ધરાવતા હતા એ વાત ખરેખર નવાઈ પમાડે એવી છે. અજીતનું પોતાનું કોઈ સ્ટેટસ નહોતું, ઉલટું એ તો બીજા લોકોના સામાજિક મોભા માટે જોખમરૂપ હતો. આવા માણસનું વળી તમારે શું કામ પડ્યું? મિસ્ટર દિલીપ, અમૂલક નંખાઈ ગયેલા અવાજે બોલ્યો. મારે ન છૂટકે લાચારી વશ અજીત સાથે પનારો પાડવો પડ્યો હતો. કેવી લાચારી? હું વિગતવાર તમને બધું જણાવું છું, અમૂલક પૂર્વવત અવાજે બોલ્યો. વાત એમ છે કે છેલ્લા થોડા સમયથી હું ખૂબ જ પરેશાન હતો. મારી દવાની ફેક્ટરીના કામદારો રોજબરોજ કોઈને કોઈ બહાને હડતાળ પર ઉતરી જતા હતા, અને આ બધાના મૂળમાં કામદારોના યુનિયનનો લીડર હતો. એ ખૂબ જ બદમાશ હતો અને હંમેશા ધાકધમકીની ભાષામાં જ વાત કરતો હતો. એ અવારનવાર હડતાળની ધમકીઓ આપીને મારી પાસેથી પૈસા પડાવતો હતો. યુનિયનના લીડરથી હું ખૂબ જ કંટાળી ગયો હતો અને કોઈ પણ રીતે એના બ્લેકમેલિંગમાંથી છુટકારો મેળવવા માંગતો હતો. અને આ કામ માટે તમે અજીત મર્ચન્ટની મદદ લીધી, એમને? હા, ન છૂટકે લાચારી વશ જ મારે એની મદદ લેવી પડી. આ સિવાય યુનિયન લીડરની જંગલમાંથી છૂટવાનો બીજો કોઈ ઉપાય મને નહોતો સૂચતો. લોઢું લોઢાને કાપે છે, એ કહેવત મુજબ એક બદમાશ જ બીજા બદમાશ સાથે બાદ ભીડી શકે તેમ હતો. આનો અર્થ એ થયો દેસાઈ સાહેબ કે રજની એક એક શબ્દ પર ભાર મૂકતા બોલી. તમે અજીત મર્ચન્ટને અગાઉથી જ ઓળખતા હતા, ખરું ને? ના, બિલકુલ નહીં, અમૂલક દેસાઈ નકારમાં માથું ધૂણાવતા બોલ્યો. તો પછી તમે અજીત મર્ચન્ટનો સંપર્ક કેવી રીતે સાધ્યો? જાણે ગોફણમાંથી પથ્થર છૂટે એ રીતે માલાના મોંમાંથી આ સવાલ બહાર ફેંકાયો. અમૂલક આ બધાના સવાલ જવાબથી હવે એકદમ હેપતાઈ ગયો હતો. એના ચહેરા પર વ્યાકુળતાના ચિહ્નો સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. બેસો, છેવટે એ પોતાની રિવોલ્વિંગ ચેર પર પડતું મૂકતા સહેજ સ્વસ્થ અવાજે બોલ્યો. પહેલાં તમે લોકો નિરાતે બેસો. ચારેય એની સામે પડેલ ખુરશીઓ પર ગોઠવાઈ ગયા. મિસ્ટર દિલીપ, અમૂલક દેસાઈએ ગંભીર અવાજે કહ્યું. તમને લોકોને કદાચ મારી વાત પર ભરોસો નહીં બેસે, પણ હું સાચું જ કહું છું. મર્ચન્ટ સાથે મારે કોઈ જૂની ઓળખાણ નહોતી. ઓળખાણ હોવાની વાત તો એક તરફ રહી, મેં અગાઉ એને ક્યારેય જોયો પણ નહોતો. દેસાઈ સાહેબ, દિલીપ બોલ્યો, તમે અજીતનું મોં સુદ્ધા નહોતું જોયું, તો પછી એનો સંપર્ક કેવી રીતે સાધ્યો?
તમે કોઈક ને કોઈક સાધન દ્વારા જ તો અજીત સુધી પહોંચ્યા હશો ને? હા, એક સાધન હતું મારી પાસે. શું? સોમચંદ ગુપ્તા, અમૂલકે ધડાકો કરતા કહ્યું. સોમચંદે જ અજીત મર્ચન્ટ સાથે મારી મુલાકાત કરાવી હતી. સોમચંદ ગુપ્તાનું નામ સાંભળીને ચારેય એકદમ ચમક્યા. તમે ધર્મજગત દૈનિકના માલિક સોમચંદની વાત કરો છો? દિલીપે ખાતરી કરવાના હેતુથી પૂછ્યું. હા, એ મારો ગાઢ મિત્ર છે. મેં તેને મારી મુશ્કેલી જણાવી ત્યારે તરત જ મને મદદ કરવા તૈયાર થઈ ગયો. એણે જ મને અજીત મર્ચન્ટનું નામ સૂચવ્યું હતું. પરંતુ સોમચંદ ગુપ્તા અજીત મર્ચન્ટને કેવી રીતે ઓળખતા હતા? એ તો હું પણ નથી જાણતો. દિલીપના ચહેરા પર વિચારના હાવભાવ ઉપસી આવ્યા. ત્યારબાદ અમૂલક દેસાઈનો આભાર માનીને એ ધીરજ વગેરે સાથે ત્યાંથી રવાના થઈ ગયો.